હે આજની વાત અમુક વ્યક્તિ વાતનું વતેશન કરે. વાતમાં કંઈ હોય નહીં. સપોઝ કે એ વાત જે 25 લોકોને ખબર પડી, જ્યારે એક વ્યક્તિને ખબર ના પડી, તો ફોલ્ટ એ વ્યક્તિમાં છે કે એને પોતાને ખબર નથી પડી. તો જો આપણને ખબર ના પડે તો જે વાત જે માણસે મૂકી હોય એ માણસને આપણે સહજ સ્વાભાવિક રીતે એને પૂછી લેવાનું કે આમાં ખબર ના પડી કે આ શેના માટે છે. પણ તમે થર્ડ પાર્ટીને પૂછો જેને ખબર પડી ગઈ છે, પણ એના કરતાં જે વ્યક્તિ સામે બેઠો છે એને પૂછી લો તો વધારે સારું. 25 માણસ વચ્ચે તમે એ વાતને થર્ડ પાર્ટીને પૂછો એટલે જે માણસે વાત મૂકી એની તો તમે ઇન્સલ્ટ કરો છો, અને એ બી તમે એ વાતને ઇગ્નોર કરો કે કંઈ કામની લાગી નહીં. તો પછી એવું લાગતું હોય ને તો પછી આપણે ગ્રુપ બનાવાય નહીં, ગ્રુપમાં એડ કરાય નહીં. જો એટલું તમને ફાલતુ લાગતી હોય તો પોતાના કામની વસ્તુ બી જો તમને ખબર ના પડે કે આ મારા કામની વસ્તુ છે તો પછી તમે કામ પર ધ્યાન રાખતા જ નથી, ડાફોરિયા જ મારો છો. એટલે પહેલાં તો એક ફોકસ એ કરવાનું કે આપણે જે કામ કરીએ છીએ ને એમાં થોડું વધારે ધ્યાન રાખવાનું કે બીજું આડું કામ કરીએ એના કરતાં. અને બીજી વસ્તુ, અભિમાન તો જરાય રાખવાનું જ નહીં. કામ કરતા હોય બધાને પોતાનો ઘમંડ હોય પોતાની જાત માટે, પણ આપણે આખા ગામમાં બતાવવાનું નહીં કે હું જ છું. ના ખબર પડે તો કોઈ અનુભવી છે તે અનુભવી પાસે થોડું શીખી લેવાનું કે જે જીવનમાં ક્યાંક કશે કામ આવે. પણ બધું આપણને આવડે જ છે એવો ખોટો વહેમ દોડ કે અભિમાનમાં તો નહીં જ રહેવાનું. સાચું આવું તમારા ધ્યાનમાં કોઈ હોય, આવી નોટંકી કરતું હોય, કામમાં દાંડે કરતું હોય, ટેગ કરજો, મોકલી દેજો.